હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અઝીઝ ઝુબેલાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ ઓરસંગ ગામડી નજીક ટ્રેનની અડફેટે દીપડીનું મોત। ડભોઈ તાલુકાના ગામડી ગામ પાસે ઓરસંગ નદી પરથી પસાર થતા રેલવે બ્રિજ પર બની ઘટના। સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી ટ્રેનની અડફેટે થયું દીપડાનું મોત। રેલવે વિભાગે વન વિભાગને જાણ કરી વન વિભાગે મૃત દીપડાનો કબજો મેળવી પશુ હોસ્પિટલ ખસેડી મૃત્યુ પામેલ દીપડીની 3.5 વર્ષની ઉંમર દીપડાની પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ વન વિભાગ દ્વારા અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા। રિપોર્ટ રફીક મંસૂરી। સામાજિક વનીકરણ રેન્જ ડભોઈ આજ રોજ સવારે ચાણોદ રેલવેના સ્ટાફને ટેલિફોનિક માહિતી મળેલ કોલ કરીને જણાવવામાં આવેલ કે રેલવે ટ્રેક પર દીપડાનું એક્સિડન્ટ દ્વારા મૃત્યુ થયું છે। તો તાત્કાલિક સ્ટાફ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલ તથા તેમની ટીમ સ્ટાફ સાથે ત્યાં તાત્કાલિક સ્થળ પર પહોંચી અને નેચર હેલ્થ ફાઉન્ડેશન જીગાભાઈ ચાણોદ NGOના એમના ટીમ સાથે ત્યાં પહોંચી અમો સ્ટાફ સાથે વધુ તપાસ કરતા રેલવે ટ્રેક પર દીપડાનો મૃતદેહ અમને જોવા મળેલ અને વધુ તપાસ કરતા માદા દીપડી છે, 3.5 વર્ષની છે અને તેઓને અમે રેન્જ કચેરી લાવી તેમનું મોજમાપ કરી અને PM અર્થે પશુ દવાખાને લઈ ગયેલ બાદ PM કરી અમે અગ્નિદાહ આપેલ છે। અગાઉ આ બનાવ બનેલો છે તો રેલવે દ્વારા તેમાં આગળની કાર્યવાહી શું કરી? મૃત જણાયા